ઇન્દોરમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પાછી ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો ત્યારે ઇન્દોરમાં લોકસભા ચૂંટણીના 14 દિવસ પહેલા કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિબામે પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું છે એટલે કે તે હવે ચૂંટણી નહીં લડે તેઓ ભાજપના મહાસચિવ અને મંત્રી કૈલાશ વિજયવર્ગીય અને ધારાસભ્ય રમેશ મેંડોલા સાથે કલેક્ટર કચેરી ગયા હતા અને પોતાનું નામાંકન પાછું ખેંચ્યું હતું। કલેક્ટર કચેરીમાંથી ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ અક્ષય ભાજપ કાર્યાલય પર પહોંચીને ભાજપમાં જોડાયા હતા ત્યારે કૈલાશ વિજયવર્ગીયએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે ઇન્દોરથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર અક્ષય કાંતિનું ભાજપમાં સ્વાગત છે। તો સુરત પછી હવે ઇન્દોરમાં ખેલ ખેલાયો છે। ઉમેદવારી પાછો ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો ત્યારે કોંગ્રેસ ઉમેદવાર અક્ષય કાંતિ ઉમેદવારી પાછી ખેંચી છે। ભાજપ નેતાઓ સાથે કલેક્ટર કચેરી જઈને નામાંકન ખેંચ્યું હતું તો ભાજપ કાર્યાલય પહોંચીને તેમને કેસરિયા કર્યા છે। કૈલાશ વિજયવર્ગીયએ સોશિયલ મીડિયા દ્વારા તેમનું સ્વાગત કર્યું હતું। તો ઇન્દોરમાં આજ રોજ ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ હતો તે દરમિયાન સુરત પછી ઇન્દોરમાં જે ખેલ ખેલાયો છે કોંગ્રેસ ઉમેદવાર અક્ષય કાંતિ ઉમેદવારી પાછી ખેંચી લીધી છે અને ભાજપ કાર્યાલય પહોંચીને કેસરિયા કર્યા છે। તો ભાજપ નેતાઓ સાથે કલેક્ટર કચેરી જોઈને નામાંકન ખેંચ્યું હતું। કોંગ્રેસ ઉમેદવાર અક્ષય કાંતિએ ઉમેદવારી પાછી ખેંચી છે। કૈલાશ વિજયવર્ગીયએ સોશિયલ મીડિયા દ્વારા તેમનું સ્વાગત કર્યું હતું। જે સુરત બાદ હવે ઇન્દોરની અંદર પણ કોંગ્રેસને એક મોટો ઝટકો લાગ્યો છે। કોંગ્રેસે જેટલા જે પોતાના જે ખાસ ઉમેદવારની જે લિસ્ટ જાહેર કર્યું ને ખાસ પોતાના જે ગણાતા લોકો છે તેણે કોંગ્રેસની હારે ગદ્દારી કરી હોય તેવો જે પ્રથમ દાખલો સુરતની અંદર બન્યો ત્યારબાદ હવે ઇન્દોરની અંદર પણ આ જે ઘટનાક્રમ છે તે ફરી વળગાયો છે। ઇન્દોરના જે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર અક્ષય કાંતિબામે પણ અચાનક જ પોતાની ઉમેદવારી છે તે પરત ખેંચી લીધી હતી। જે વાત કરવામાં અક્ષય કાંતિબામે 14 દિવસ પહેલાં પોતાની જે ઉમેદવારી છે તે પરત ખેંચતાની સાથે કોંગ્રેસ મૂંઝવણમાં મુકાઈ હતી કારણ કે ઇન્દોરની અંદર જે કોંગ્રેસે પોતાના ઉમેદવાર પર વિશ્વાસ રાખીને એક યુવા ઉમેદવાર તરીકે જે નામ જે છે તે કોંગ્રેસે જાહેર કર્યું ને કોંગ્રેસે લાગતું હતું કે અક્ષય કાંતિબામ છે તે કોંગ્રેસને જીતાડી શકે છે। એક યુવા ઉમેદવાર છે અને સાથે સાથે આગામી દિવસોમાં પણ જે લોકસભાની ઇલેક્શનની અંદર ભાજપને એક ફાઇટ આપી શકે છે। આવા મોટા વિશ્વાસની સાથે અક્ષય કાંતિબામને તેમણે જે દાવેદાર તરીકે જાહેર કર્યો અને ત્યારબાદ જે તેનું નામ પણ જાહેર થયું અને તેમણે ફોર્મ પણ ભર્યું હતું। ફોર્મ ચકાસણી અને ફોર્મ ચકાસણી બાદ અચાનક જ તેણે પાછલા બારણે પોતાનું ફોર્મ છે તે પરત ખેંચી લીધું હતું જેને લઈને આજે માહિતી બહાર આવતાની સાથે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે। અક્ષય કાંતિબામ છે તેમણે 14 દિવસ પહેલાં જે ફોર્મ પાછું ખેંચ્યું ત્યારબાદ 14 દિવસ બાદ તેમણે કમલમની અંદર પોતાના જે કોંગ્રેસનો સાથ અને હાથ બંને છોડીને ભાજપનો સાથ લીધો હતો અને તેમણે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા કે જે તમામ જે નેતાઓ જે છે તેમણે તેનું સ્વાગત કર્યું હતું અને સાથે સાથે તેમણે કહ્યું છે કે ભાજપમાં તમારું સ્વાગત છે। આ મામલેના ટ્વીટ જે છે તે પણ સોશિયલ મીડિયા પર વધારે દેખાઈ રહ્યા છે। કોંગ્રેસની સાથે ગદ્દારી કરવા માટે જે સુરતની અંદર નિલેશ કુંભાણીની જે મોડસ ઓપરેન્ડી હતી તે જ મોડસ ઓપરેન્ડી ઇન્દોરની અંદર પણ ભાજપને સફળતા અપાવી ચૂકી છે। ઇન્દોરની અંદર પણ કોંગ્રેસ જે છે તેને એક સૌથી મોટું નુકસાન છે તે અત્યારે જોવા મળી રહ્યું છે। સાથે સાથે હવે ક્યાં ઉમેદવારને લાભ આપવો તો ક્યાં ઉમેદવારને ઊભો રાખવો તે અંગે પણ જે મૂંઝવણ છે કોંગ્રેસમાં હાલ જોવા મળી રહી છે કારણ કે બબ્બે જગ્યા ઉપર એ રીતે એક મોડેસ ઓપરેન્ડી જે પ્રમાણે બે ઉમેદવારો જે તૂટ્યા છે જેને લઈને જે આગામી દિવસોમાં ભાજપને ખૂબ જ મોટો લાભ જે થવાનો છે ઇન્દોરની અંદર પણ સુરતની અંદર પણ બિનહરીફ જે સાંસદની જે જાહેરાત થઈ ચૂકી છે હવે ઇન્દોરની અંદર પણ ક્યાંક આવી જ મોડેસ ઓપરેન્ડીના ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં ત્યાં પણ એક બિનહરીફની જે વાત છે થઈ શકે તેવી શક્યતા જોવા મળી રહી છે। પરંતુ જે વિજયવર્ગીયએ જે પોતાના ટ્વીટની અંદર કહ્યું છે કે એક ખૂબ જ સારો પ્રતિભાવ અને એક સારી વ્યક્તિ જે છે તે ભાજપમાં જોડાય છે। આ રીતનું જે ટ્વીટ છે તેવું તેમનું દેખાઈ રહ્યું છે અને જે પ્રમાણે આજે સમગ્ર ઓપરેશન જે છે વિજયવર્ગીયએ જ પાર પાડ્યું હોય તેવું લાગી રહ્યું છે। તેમની ગાડીની અંદર બંને નેતા જે એક સાથે છે ને તેમણે સેલ્ફી લઈને આજે સોશિયલ મીડિયા અંદર ટ્વીટ કર્યું છે। એટલે કોંગ્રેસ એક બાદ એક જે ઝટકા છે લોકસભાના ઇલેક્શન હવે ગણતરીના દિવસો બાકી રહે છે ત્યારે લાગી રહ્યા છે અને તેને જે રિકવર કરવા માટે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ હવાતિયા મારી રહી છે પરંતુ આ સમગ્ર ઘટનાની અંદર વધુ એક ઝટકો કોંગ્રેસને લાગી રહ્યો છે। જી।